ધણી જો દેખાતો છે ને જે ફૂલો બુલમ તો નહીં પી છે પણ એને એવું ઘડું લઈ જવું છે મારે કોમ છે થોડુંક જો એવું છે તું ફોન બોન કરી દઈશ મારો બહુ મારે ને આ તો હારું ઘડું તો બહુ ભારે અલે તારી આ ઠેલીઓ તો આરી પડી હતી મેળાજીની હા ઠેલી પડી છે ઠેલી ના એમ ઘેરતા હોય નથી મારું બેટો આજ તો બહુ દારૂ પી ગયો મો આ કોને મેળવે હોય ડોશી કહેતી તને પોની ઉપર તો જોર આવે એમ કહેતી હતી ને હવે એના બને ઘટું લઈ જતો રાજી રાજી થઈ જાય આ બાપડા ઘટાને કોણ મેલીને જતું રહ્યું હોય આવે હાલતમાં મત પૂછ ઘટા તારું શું થશે તને રડતું જોઈને મારો જીવ બહુ રાજી થાય ઘેર જતું રે આજે લઈને લે તારી કડુજીઓ લઈ ગયો લે મરી જા પેલા ના તો નેટ નેટ કડું લાવ્યો તો કડુજીઓ સોરી ગયો એવું લાગે મને હો કડું આરો ઉપાડી લઈ ગયો છે એમ કહેડોય નહીં કઢાનો ના પણ હશે તો આપણા ગામનો ચિયો સારું ઓમથી તો લઈને આવ્યો એટલે ઓમ જવું પડશે એવું લાગે મને જોતો જો ચાલે ને પેલા મેઠિયા ખબર પડી જતી મારશે મને એવું લાગે છે હો લે રાયડા એકલો મેલો થઈ ગયો છે થોડું વહેલું આવ્યો તો મેળાવી જાય હા ભત્રીજા આય લાગતો નહીં હજુ ઘરે ક્યાં ગયો છે લે યાર આજ તો મને સારી બારી છે ગાય ને ઉસકાઈ નાસી નાસી જોવા જવું પડશે મારે અલ્યા જીઓ લઈ ગયો મારો ઘડો જીઓ લઈ ગયો મારે શેરલી નીચેની ડોશીની હતી એ ચિયો કાચ કીધા વડે ઉઠાઈ ગયો છે હવે શું કરવાનું કહો હવે આ ડોશીએ મને રાતે આજ મારવા આવવાની છે આમ તો એની માર કઈ કઈ તો તૂટી ગયો છું પણ તો આજ ફેરથી વારો કાઢશે મારો હવે શું કરવાનું આને સોર તો ગોતવો જ છે કારણ કે ડોશી મારો ચેડો મેળશે ને ઘડું નહીં લાવું એટલી કડા હા આમ હવારામ જેવું પડ્યું હતું બાપડું રૂપાળું પડ્યું હતું અને તાર જોયું તો બાપડું જતું રહ્યું શું કરવાનું હવે આપણા ગામનો દશે ગોતી તો નાખવો છે હા અલ્યા આ ગઢાની કોઈને કદર નહીં મારે લઈ જાઉં દોણા ભર દેવા અંદર તારું ઊંઘતે નથી આવડતું અલ્યા એ મરી જઈશ મરી ઓમ બા નીકળે ઓમ કર્યું કર્યા વાળી હું કરી રહ્યો હું કરી તી લ્યા તારું બેર થાય તારું એટલે અરે બહાર કેમ નહીં નીકળો તો અલ્યા તું બેઠો છો રહીને અલે આ સુધી લે ફક્ત બહાર જતા રે એટલે આ નીકળતા જેમ આવડતું નહીં શું ફૂલ છોડું પણ જેના પૈસા વચ્ચે ઊંઝો તો હું તો ઊંઘવા જેમ નથી જોલે અલે પણ મારા ઘાટું વચ્ચે પડ્યું છે મારે ઘેર લઈ જાવ ને દોણા ભરી દઈશ
જા હવે લઈ જાજો હો. શું લઈ જાઉં? બધું લઈ જા. માર શું કરવું છે હવે? દોણા ભરે એવું છે નહીં. આ ગઢું કનુજી ચેક નું લઈને આવતા રહ્યા છે કે તો પૈસેથી લાયા છે. સોનું મોનું નીકળી જવા ભલાઈ છે. નકે જો નોમ આવ્યું તો માખા ગોમની માર ખાઈને તૂટી જવા વારો છે. અરે જો મારે પૂછવું તો પડશે. એ શું કરો છો? અરે હાલ પાણી પીવા ઉભો રહ્યો હું. હે? આ એટલી વાર થી બોલો. ખેતરમાં ગયા હતા? ખેતરમાં જવાનું થોડું કામ હતું. મારે કોમ છે તમારું. બોલો. એટલે મારે પેલો ડોશીનો કડો હતો મોટો. જે પેલું કઢું હા કઢું. હા. હા ઈ તમે લાયા હતા? મેળા જેમાં વાત બની ગઈ છે મોટી. કેવી? કઢું છે ને મારે થોડું કામ હતું. હું કઢું લેવા આવ્યો તો. વાત સાચી, હું જ લાવ્યો તો. તે કને પૂછીને કઢું લીધું હતું? એટલે આ તમને કેટલા ટોકા પાડ્યા. કોઈ મેઠાજી પણ કોઈ મેઠાજી કોઈ મરેલી મોસી ના બોલી. અલ્યા મૂર્ખા, એ કઢું તો મારી ડોશીની નિશાની છે અને મારી ડોશીને એને દેશમાં આલેલું છે. એટલે પણ મને ખબર છે તમારી ડોશીની નિશાની, પણ મારી પૂરી વાત તો સાંભળો. હા હું તો હજી કઢું લઈને આવ્યો હા અને કઢા પડી હતી એક તમારી ઠેલી ખાતરની. હા. તો ઠેલી હું વળી તમારા ઘરે પાસે મેળવા આવ્યો ને તો હજી કઢું ગાયો. લે તારી તો લોસા પડે. તી ચોકન મેલી તું? કોઈ લેબડો નહીં, પેલો બે પોખાડો લેબડો હા એને ઊભું કરી ગયો ને હા. વળતે આવ્યો ચોક લઈ ગયો. તે કને પૂછીને લીધું તું? એટલે પણ તમને કીધું પણ તમે ના સાંભળ્યું તો હું શું કરું? એમાં મારો વખરો. હેડ મારા અંગત કોણ લઈ ગયું છે? એટલે મને નહીં ખબર હું. હે મને નહીં ખબર. તારે મને નહીં ખબર કોણ લઈ ગયું તો. કોણ લઈ ગયું તને? એટલે મને એવું ખબર હું. મારા અંગત હેડો તમે કઢું ગોતી આલોડો મારું. એટલે પણ હું તમારા ઘર કેવી રીતના આવું મને શું ખબર હે? હે ખબર ના આવે તો તમે લઈ ગયા છો ને? હું લઈ ગયો. તમે ગુનો કર્યો છે ને હા તો હડો તાર. આ રે ના તમે પાણી નહીં પીવા દે, બૂટે નહીં પહેરો. હેડો હડો. સાર બાર પટી ગઈ છે ને આ રસકો ભેંસું બિચારી ડૂબી પડી ગઈ છે. લેબડો ખવરાય દાડા કાઢે છે. અરે પુત્રજી પૂછવું છે. હડો. શું કરો લે? આ ભેંસને શું કરું ખબર હે? હા રસકો છે નહીં હા. તે ફોલાઈ લેબડો ખવડાવું છું. ઓય ફોલાઈ ઓય ના ખાય તો પાછી દોવા ના આલે હોજે. વાત સાચી. એટલે પણ પુત્રાજી હા તમે કોઈ આમ વસ્તુ જોઈ હતી? પુત્રાજી હા. એક વસ્તુ મેઠાજી ની પણ જેવી વસ્તુ જેવી વસ્તુ છે ચી ખબર હે? હા જૂના જમાનાની. એટલે પણ નોમ બોમ તો હશે ને. પેલા કઢું નહીં, કઢું મેઠાજી નું. એટલે મારી ડોશીનો કઢું ચિયોક લઈ ગયો છે. અરે ગઢું કે ગુણ્યો. એ ગુણ્યો પેલું મેઠાજી ડોશી નતું દેશમાં આલ્યું. અલે હું પેલું આવડું મોટું. હા, ઓય. ઈ. એટલે એ તો જોયું તું મેં. ચોકન. હે હા હું તો હમણાં આવતો હતો રસ્તા ગોમમાં ગયો હતો. હા તે વળતે આવતો હતો ને હા. તાણ કનુજી મોય પગ ગાલીને હુઈ રહ્યા હતા. આ એટલે કન્યો ચોથી આવ્યો લે. કન્યો દારૂડિયો. અને મેં શું કર્યું ખબર છે? હા મેં અહીંયા સાઈડમાં કરાવી દઉં હા. પણ હું કહું ઘેર જતા રહો. હા પણ એ ના વભળ્યા જ મન ઊંચ્યા. એટલે એમ નહીં, જગ્યા કો આપણે. હા આપડે પેલા 3 નંબરના રસ્તે સીધા ગોમમાં નહીં જતા બારે બાર. ઓય. ઈ લેબડા વાળો રસ્તો રહ્યો અહીંયા. હા આપણે 2 નંબર વાળા રહે અને 3જા નંબરમાં. હડો તાર, હડો. હા જલ્દી જાવ પડે પેલો દારૂડિયો ઘેર લઈને જતો રહે ને તો ઉપાધિ કરાવી પાવ. જો વેચી મારશે બાહુ નહોતું થાય. હેડો ઓય, હેડો. કામ કાજો. અલ્યા આરે પેલું ગઢું જોઈ જાય તો કનુજી ઉપર રુદ્ર રૂપ ધારણ કરવાનો છે બેઠ્યો. વટ પડશે. મગનજી હા. આ દારૂડિયો ને એના ઘેર જ લઈ ગયો છે. એટલે તમે મને બૂટે ની પહેરા દીધા ને આમ જલ્દી હેડો ને. વાત સાચી પણ અલ્યા તારી આ કહાઈએ મારા ઘડાને જો હાલત કરી છે. એ મારી ડોઈએ મને મારે ધૂળ કાઢી નાખજે રાતે આવજે તો. અરે મેઠાજી હા આ શું થઈ ગયું? વિદાયની વેળા થઈ ગઈ ભાઈ. મારી જ્યાં મેઠાજી હા તમારી ડોશી તમને મૂંઘવાની દેવું લાગે મને. અલ્યા તારી આ ડોશી મારો રોમ રમાડી દે રાતે. મેઠાજી હા આ કાળા માથાનો માનવી જીવો પાછો આવ્યો. અલ્યા એને શું કરવાનું મારે? આ મારું ગઢું ફોડી નાખ્યું છે એટલે હવે શું કહેવાનું મારે એને? વાત સાચી છે. હે મારું ગઢું જોઈએ જેવું કરી નાખ્યું છે. તાણે બેને જેમ તો હારું બનેલું. અલ્યા, કાળ મુઢા આટલી મારા ડોશી નિજાની નારાજી હતી. અલ્યા પણ જોઉં છું કે કેટલું આમ નગટ હતું એમ. મારે હવે શું કરવું ખબર છે? હા મારે હવે શું મારે યાદમાં મારે એક ગીત ગાવું પડશે હવે. ગઈ નાખો તાર. હે
કઈ નાખો. અરે લોકો પૂછે કલા જીવન એવું જીવો મારો ખડો મના તું નહીં કન્યા પોડાળે મારો પોડી નાયો ગડો. બેઠાજી હવે જે થવાનું હતું થઈ ગયું છે. આ ટીપરા રે ને મારા ઘેર લઈ લોડો. વાત સાચી કે હોની કો કોઈ નહીં ચાલ શકતા. હવે આપણે વાને ઉપાડ લેવું ને. હે આ તો ના ઉપડે પણ ગમે તે કરીને ઉપાડી જવાનું છે. મારું કડાની નિશાની છે. હવે હું શું કહું છું આ ઉપર લો કલાક. હા જો અલ્યા મૂર્ખા ચા ના કહું છું ને. ખાધું છે કે શું છે? મારી ડોશીની નિશાની છે એટલે એડો પણ નહીં ઉપડ્યા તો કેમ ના ઉપડાડો? આ જોયા આ બહુ ભારે લ્યા. તો ગેવડી નાડો. હલો હા તારું અને મારે શું કેવું હે? અલ્યા તું તો સત્યાનાશ કરી નાખ્યું મારા ઘરનું. એટલે પણ સારું બહુ મોટું કાંડ થઈ ગયું છે. બેઠાજી હા આ ઘડું કરશે તાન હવે. અલ્યા ઘટા ઓલે થઈને તો હું આમ હે કોકને વાત લગાવતો હોય ને હા તો આટલેથી હાથ કાઢી નાખતો લ્યા. એવું એમ? ઓવે અને મને મારા કટાની ને મારા ડોશીની જોગન છે કે હા. હું ચોકડી આ કટાના આ કટું ફોડ્યું ને એને મારીશ નહીં ને એટલી કડા એને મને જોગન છે લ્યા. બાવ બની જાવ. હેડ હેડ ઘેર હેડ. અને ઘડું નહીં લેવું તો કટું નહીં લેવું. ગઢા વાળો કટું ફોડ્યું એને હું બદલો વાળીશ. એટલે તમે હું પ્રાણ લીધો પ્રાણ. હા એવું એમ? મેં વચન મારા ડોશીનું લીધું છે. જેટલી કડા હું આ ગઢા ફોડવા વાળા મારી છે ને એટલી કડા શોગન ખાધા છે મેં જોઈ. વાત સાચી હું એ કરી દઉં. હલો હા હા મેઘાજી હા તમારા ઘરે કોઈનો ફોન આવે મારતો. હાલો ના હોય હાલ ને હાલ જ આવી ગયો. મેઘાજી મારે ઇમરજન્સી કોમ આવી ગયું છે. હું જઉં છું પેલા કન્યાને. હા કન્યા જોડે જવું છે મારે. એ તમે જો અને વધારે મને ફોન કરી મારે ઘરે જવું પડે કાંઈ કમા. હા કન્યા કન્યા હવે આ તારી પથારી ફરી ગઈ. તું કોઈનો કડો પણ કોઈનો લોટો ને લઈ ગઈ. હા કન્યા એ કન્યા લે બાને બારોટી જોજો લે. અલ્યા તારે તો ઉચેલો પડ્યો છે પણ શોકી ઉચેલો પડ્યો. 2-3 તો ઠપાવી જ છી. હા એ એ એ દારૂડિયા અલ્યા ઓને ઓમ ઊંઘવાને પેલું નહીં એમ મરું. ટેશન પાકો હમણાં ટેશન હમણાં બહુ ઓના ઘરમાં કશું નહીં હુચેલ સિવાય. શું રે શું રે શું રે જોઈ રે. અલ્યા પેલા ડોશીનો મારા ઘડો હતો એ કેમ ફોડી જાય છે? ટુકડા કર્યા બંધ થા. કોને બોલે તાર? મેં નતો બોલાય ત્યાં બુટી ગયો. આને બુડી ગયો. એટલે મારા ડોશીની છેલ્લી નિશાની હતી અને હવે તને મારે શું કેવું કે પણ શું કરું? બુટી ગયું હું શું કરું? શું ચાપાય? તું હવે લોટ કડો તો કડો પણ લોટો લેવો તો નહીં રાખું હું. મારા ભૂલ થઈ ગઈ. નહીં ડુવાયો નહીં હે? કદી નહીં આડું. કરી કોને આવું નહીં કરો. પૂછાડું કોઈ લઈ દે. કશું નહીં ભાઈ. હા આ દારૂ ડેરા નહીં ના સુધરી માર કાધે ના સુધરી. હા આ મારું 500 પાટણ હા